ઘણા શિક્ષકોની એવી ઈચ્છા હતી કે ધોરણ 6, 7, 8ના પણ જો બને તો પેપર્સ એટલા માટે કે એ લોકો સ્માર્ટ ટીવીની અંદર યુટ્યુબ ઓપન કરીને બાળકોને બતાવી શકે કે આ પ્રકારનું પેપર હોય છે અને આ રીતે તમે જવાબ લખી શકો. ફકરામાંથી સવાલ જવાબને મેં માત્ર ટીક કર્યા છે. આખું વાક્ય તમારે લખવું પડે. જો કોઈ વિદ્યાર્થી ડાયરેક્ટ આ પેપર જોતું હોય તો પણ એને વિનંતી કે તમારે પેપરમાં જેવો સવાલ એવો આખો જવાબ લખવો પડે. તમે શોર્ટ ફોર્મમાં લખો એ નહીં ચાલે, બરાબર? બાકી અહીંયા જવાબો પૂરેપૂરા બતાવવાના પ્રયત્ન કરીશું. જો કદાચ કંઈક તમને પેપર વિશે અથવા કોઈ સજેશન આપવું હોય તો પણ તમે કમેન્ટ બોક્સમાં લખી શકો છો. ગમે તો એપ્રિશિએટ પણ કરજો. બહુ લાંબો વિડીયો તો નહીં બનાવું, ઝડપથી જવાબ તરફ જ આપણે આગળ વધીશું અને થોડું શીખવાનો પ્રયત્ન કરજો. એડવર્બ કેવી રીતે લગાવાય છે, એડજેક્ટિવ કઈ રીતે લગાવાય છે. આ તમે જે ફ્રેઝિસ લખતા હોવ છો આગળ જઈને ધોરણ 9, 10, 11, 12માં પણ બહુ કામમાં આવતું હોય છે. એટલે આને સમજજો. પછી ફરીથી ફકરામાંથી સવાલ જવાબ છે. ફકરો તમને અહીંયા હું બતાવી દઉં. વિડીયોને પોઝ કરીને પણ તમે જોઈ શકો છો. શોર્ટમાં જવાબ લખ્યા હોય તમારે આખા લખવા પડે. ત્યારબાદ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ચાલુ વર્તમાન કાળ ઉપરથી લઈને આપણે ખાલી જગ્યા પૂરી છે. વાક્યને જોડવાના હોય એમાં પણ તમારે આખું સેન્ટેન્સ લખવું પડે. શોર્ટ ફોર્મમાં ચાલશે નહીં. પછી પિક્ચર ડિસ્ક્રિપ્શન દરેક ધોરણમાં આવશે. ધોરણ 12 સુધી તમારે આ પિક્ચર ડિસ્ક્રિપ્શન કરવાનું હોય છે. તમે જો આ ઇન્વિટેશન કાર્ડ જે છે એને જોશો તો પણ તમને સવાલના જવાબ મળી જાય. એટલે મેં એના આન્સર્સને ટીક નથી કર્યા. ઉપર આન્સર હોય બહુ સહેલું પડે છે, પણ જ્યારે ગ્રામરની વાત આવે છે ત્યારે જ આપણને કદાચ થોડી ઘણી તકલીફ. આન્સર્સને શિક્ષકની મદદથી સમજવાનો પ્રયત્ન કરજો. ત્યારબાદ શોર્ટ મેસેજ મેં મારી રીતે લખ્યો છે, પણ તમે તમારા વર્ડ્સ પણ યુઝ કરી શકો છો. પછી ખાલી જગ્યા છે અને ત્યારબાદ નિબંધ જેમ દરેક વખતે પૂછાય જ છે એ પૂછવામાં આવ્યો છે. So this is the paper of Standard 6 English, 80 marks. Thank you.